સાઉથ ગુજરાતમાં પ્રથમવાર સુરત ખાતે જીનેટિક કાઉન્સેલિંગ અને જીનેટિક ક્લિનિકની સુવિધા શરૂ કરવામાં આવી છે. સુરતની કિરણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે જીનેટિક કાઉન્સેલિંગ અને જીનેટિક ક્લિનિક શરૂ થઈ રહ્યું છે. તે કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે. કિરણ હોસ્પિટલમાં AI આધારિત અદ્યતન કેન્સર સારવાર શરૂ કરવામાં આવી છે. ગુજરાતને વિશ્વ કક્ષાની ઓન્કોલોજી સુવિધા મળી રહેશે. નેક્સ્ટ જનરેશન રેડિયેશન ટેકનોલોજીનો આમાં સમાવેશ થાય છે. ગુજરાતમાં પ્રથમ AI સંચાલિત એથોસ રેડિયેશન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. કેન્સરના દર્દીઓને વધુ ચોકસાઈભરી સારવાર મળશે. કિરણ હોસ્પિટલમાં અદ્યતન ટેકનોલોજી કેન્સરનું નિદાન શરૂ કરવામાં આવ્યું છે. સુરતની કિરણ હોસ્પિટલ અદ્યતન કેન્સર કેરનું હબ બની રહ્યું છે. AI ટેકનોલોજીથી સારવાર વધુ અસરકારક થશે. કેન્સર સામેની લડાઈમાં કિરણ હોસ્પિટલનું આ મજબૂત શસ્ત્ર છે. તુબ્રીમ હેલ્સિઓન જેવી અત્યાધુનિક સુવિધા પણ ઉપલબ્ધ છે. સુરતમાં કિરણ હોસ્પિટલ ખાતે વિશ્વકક્ષાની કેન્સરની સારવાર હવે મળી રહેશે. કિરણ હોસ્પિટલમાં અદ્યતન રેડિયેશન થેરાપી પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે. કેન્સર નિદાનથી સારવાર સુધી એક જ છત નીચે કિરણ હોસ્પિટલમાં સર્વાંગી સુવિધાઓ મળશે. હાલ બાળકોથી લઈ યુવાઓ અને વૃદ્ધોમાં કેન્સરના અનેક પ્રકાર જોવા મળી રહ્યા છે. સુરતની કિરણ હોસ્પિટલમાં દર મહિને 5 થી 6 હજાર OPD કેન્સરની આવે છે. સ્ત્રીઓમાં 16 વર્ષની ઉંમરથી સ્તન કેન્સર થવાની શક્યતા જોવા મળે છે, તો પુરુષોમાં સૌથી વધુ ઓરલ એટલે કે મોઢાના કેન્સરનું પ્રમાણ જોવા મળે છે. કેન્સરથી ડરીને તેને છુપાવવાને બદલે વહેલી તકે જરૂરી સારવાર લેવાથી કેન્સર કંટ્રોલમાં થઈ શકે છે તેવું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે. હું ડૉક્ટર હર્ષદ જોશી, કિરણ હોસ્પિટલનો CEO છું. કિરણ સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે ફેસિલિટી દ્વારા કેન્સરની સારવાર કરી રહી છે એના માટેની માહિતી અને અન્ય આદાન પ્રદાન કરવા માટેની આપણે મળ્યા હતા. મેઇન વસ્તુ શું છે, કેન્સર ડિટેક્શન અર્લી થાય અને કેન્સરને કેમ અટકાવી શકાય, થતાં પણ અટકાવી શકાય, અને થયું તો એની કેવી રીતે સારવાર કરી શકાય જેથી કરીને અર્લી એનું રિડિકેશન કરી શકીએ, એને ટોટલી મટાડી શકીએ. કે હવે કેન્સર એવું નથી રહ્યું કે કેન્સર એટલે કેન્સલ, એ વાત નથી રહી. હકીકતમાં એવું છે કે આપણે જો આ બરાબર વ્યવસ્થિત સારવાર કરીશું, અર્લી ડાયગ્નોસિસ કરીશું, એની જો વેક્સિનેશન લેશું તો એને પ્રિવેન્ટ પણ કરી શકાય છે. તો આ બધી માહિતીમાં આપણે ખ્યાલ આવે કે કેન્સર એવો રોગ નથી કે આપણે ગભરાઈ જવાની જરૂર છે. કેન્સર એવો રોગ છે કે જે બીજા રોગોને આપણે સારવાર કરી શકીએ એવી કરી શકાય. ડાયાબિટીસ છે, હાર્ટ એટેક છે કે બીજા કોઈ પ્રોબ્લેમો છે, એ જેમ સારવાર થઈ શકે એવી રીતે કેન્સરની સારવાર થઈ શકે. ને એના ડિફરન્ટ સેક્શન્સ કે માનો મેડિકલી કઈ રીતે સારવાર થઈ શકે, રેડિયેશન દ્વારા કઈ રીતે સારવાર થઈ શકે, અને જરૂર પડે તો કેમ સર્જરીથી એને મટાડી શકાય, એની ડિટેલ માહિતી આપણે ખ્યાલ આવે કે જેથી કરીને દર્દીને વ્યવસ્થિત રીતે સંદેશો મળે અને એ કરી શકાય. जो किरण हॉस्पिटल में रेडिएशन डिपार्टमेंट है, ये इंडिया में वन ऑफ द कॉम्प्रिहेंसिव डिपार्टमेंट्स है. हमारे पास 3 तरह की मशीन इंक्लूडिंग आर्टिफिशियल इंटेलिजेंस बेस्ड इथॉस मशीन, और आप एक ब्रेकीथेरेपी सूट, एक CT सिमुलेटर, कॉम्प्रिहेंसिव एक ही फ्लोर पे है जो आपको इंडिया में कम जगह मिलता है. सो एक कॉम्प्रिहेंसिव ट्रीटमेंट यहाँ पे पेशेंट को आराम से मिल सकता है. एक एडवांस ट्रीटमेंट ऑप्शंस है और पूरा सेटअप लेटेस्ट टेक्निक के हिसाब से चलता है. इस तरह का ये डिपार्टमेंट है और यही इसमें मेन बात है. जो आर्टिफिशियल इंटेलिजेंस वाली बात है, उसमें जो मेन मशीन हमारी वो इथॉस की है. इथॉस एक ऐसी मशीन है जो कि इंडिया में हमारे यहाँ पहले आई थी, और इसमें पेशेंट के जो ट्रीटमेंट है उसका डेली की डेली चेक होने की वजह से साइड इफ़ेक्ट्स 30% आराम से कम हो जाते हैं. तो पेशेंट को पता भी नहीं चलता उसका इलाज हो रहा है. कुछ ट्रीटमेंट ऐसे भी हैं रेडिएशन में जिसमें सर्जरी भी नहीं होती, तो आप बिना सर्जरी के अगर पेशेंट को ठीक कर रहे हो तो उससे बेटर क्या है कि आपने ऑर्गन भी बचा लिया और ट्रीटमेंट भी कर दिया. હું ડૉક્ટર શમસુદ્દીન વિરાણી, કેન્સર સર્જન છું કિરણ હોસ્પિટલમાં. એક છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે કે કેન્સરનું પ્રમાણ આપણા સમાજમાં ધીમે ધીમે વધી રહ્યું છે. પ્રોબ્લેમ એ છે કે આપણે ત્યાં કેન્સરનું નિદાન બહુ જ ત્રીજા અથવા ચોથા તબક્કામાં સૌથી વધારે થાય છે. એ સિવાય પણ જે કેન્સરની સારવાર છે, કીમોથેરાપી છે, સર્જરી છે, રેડિયેશન છે, એ સારવારની સાઇડ ઇફેક્ટ અથવા તો કેન્સરની સર્જરીના નામે ડર લાગવામાં આવે છે અને એની ટ્રીટમેન્ટને અવોઇડ કરવામાં આવે છે અથવા તો ડિલે કરવામાં આવે છે. તો અહીંયા હું એ સંદેશ આપવા માંગીશ કે હવેના અત્યાધુનિક જમાનામાં કેન્સરની ટ્રીટમેન્ટ એટલી સરળ અને એડવાન્સ બની ગઈ છે. સ્પેસિફિકલી કેન્સર સર્જરીની જો વાત કરીએ તો હવે અમે કેન્સર કાઢવા સિવાય પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ કેવી રીતના ઇમ્પ્રૂવ થાય એ પ્રમાણેની કેન્સર સર્જરીઓ કરતા થઈ ગયા, જેમાં મિનિમલ ઇન્વેઝિવ સર્જરી, રોબોટિક સર્જરીઝ,
હાઈપેક સર્જરીઝ, સેન્ટિનલ નોડ સર્જરીઝ, આ બધા સર્જરીના એડવાન્સ પદ્ધતિના નામ છે કે જેમાં અમારો એમ એવો હોય છે કે કેન્સર જડમૂળથી નીકળી જાય અને પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ બને એટલી જલ્દી નોર્મલ વેમાં એ પોતાનું રૂટીન કરી શકે. એ સિવાય પણ કીમોથેરાપી છે કે ટાર્ગેટેડ થેરાપી છે કે રેડિયેશન થેરાપી છે, હવેની જે ટ્રીટમેન્ટ થતી હોય છે એટલી પ્રિસિઝન થતી હોય છે કે દરેક દર્દીને એની બાયોપ્સીના આધારે, એના પેટ સ્કેનને જોઈને એના સ્ટેજના આધારે દરેક દર્દીની પોતાની ટ્રીટમેન્ટ નક્કી કરવામાં આવે છે. જેટલી જરૂરી છે એટલી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે કે જેથી કરીને એમને સાઈડ ઇફેક્ટ ઓછી થાય અને વધુમાં વધુ એમની સારા થવાની સંભાવનાઓ વધી જાય છે.